બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પહેલા પૂછવું પડે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી। નમસ્કાર મિત્રો, જ્યારે આ વિડીયોમાં ગબ્બર ઠાકોરે આવું કીધું ત્યારે તેમના આ વિડીયો ઉપર એટલી બધી કોમેન્ટો આવી હતી કે બધા કોમેન્ટો એવી જ કરતા હતા કે ભાઈ આટલું બધું ફેંકવાની કંઈ જરૂર નથી અને આવું કંઈ હોતું નથી। પરંતુ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જે ભોરાનો ભગવાન વિક્રમ ઠાકોરની મૂવી ચાલી રહી છે સિનેમાઘરોમાં, તે અત્યારે હાલમાં ધૂમ મચાવી રહી છે, કારણ કે તેમની આ ફિલ્મ બહુ જ સુપર હિટ ચાલી રહી છે અને અત્યારે હાલમાં બધા બોલિવૂડ સિનેમાઓમાંથી પણ તેમના પોસ્ટરો, હિન્દી ફિલ્મોના બધા જ પોસ્ટરો નીચે ઉતરી ગયા છે અને વિક્રમ ઠાકોરના પોસ્ટર સૌથી ઉપરમાં રહે છે અને અત્યારે હાલ તેમનું ફિલ્મ બહુ જ ધૂમ મચાવી રહ્યું છે અને અત્યારે હાલમાં એવું લાગે છે કે ગબ્બરભાઈ ઠાકોરે જે કહ્યું હતું તે સાચું પડ્યું અને તેમનું કહેલું બધું જ સાચું પડ્યું, કારણ કે જ્યારે તેમને કીધું હતું ત્યારે બધા તેમની મજાક ઉડાવતા હતા અને આવી રીતે કહેવાથી કોઈની મજાક ઉડાવવામાં આવે તો બહુ ખોટું લાગે છે। આ વાત ઉપર ગબ્બરભાઈ ઠાકોરને પણ બહુ જ ખોટું લાગ્યું હતું અને હવે તેમને બધા એમ જ કહે છે કે ભાઈ તમારી વાત બહુ સાચી હતી અને અત્યારે હાલમાં પણ જે હકીકતમાં સાચી જ પડી। તો ઠાકોર સમાજ માટે આટલું જ હતું। જય માતાજી, જય ઠાકોર સમાજ।